મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે રહેતા આ ગુલાબસિંહ ઠાકોર નામના ખેત મજૂરે પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. આથી ખંભાળિયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થળ પર જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં તપાસ દરમિયાન ખેત મજૂરના ઘરના અંદરના ભાગમાં ખાસ કરીને સંભાળીને ઉગાડવામાં આવેલા કુલ 4 ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 2.27 લાખ જેટલી થતી હોવાનું પોલીસના પ્રાથમિક અંદાજમાં સામે આવ્યું છે. ત્યારે આખરે ગેરકાયદેસર રીતે ગાંજાનું ઉત્પાદન કરી નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપારને પ્રોત્સાહન આપવાનું કૃત્ય કરવા બદલ ખંભાળિયા પોલીસે આરોપી ગુલાબસિંહ ઠાકોરની અટકાયત કરી તેની સામે NDPS અધિનિયમની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ પોલીસે સ્થળ પરથી જરૂરી નમૂના, પુરાવા અને છોડ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની પ્રવૃત્તિ વધતી હોવાનો ઇશારો આપ્યો છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ આવનારા દિવસોમાં વધુ કડક પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.